ચેનલ ઓફ વડોદરા। ધોરાજી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલ ચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાટડિયા ગેરહાજર રહ્યા ચર્ચાનો મુદ્દો બન્યો। સમગ્ર રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રનો છેલ્લા ઘણા વર્ષોથી જ દબદબો હોય તો તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો હોય છે। ત્યારે તાજેતરમાં જ જિલ્લાની માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ જયેશ રાદડિયાનો દબદબો રહ્યો। આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં હરકિશન માવાણી ચેરમેન તરીકે તેમજ નિલેશ કણસાગરાત બિનહરીફ તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયા દ્વારા બંને બિનહરીફ થયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાણી છે। ચેરમેન તરીકે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન તરીકે નિલેશભાઈ કણસાગરાની આજે બીજી વખત બિનહરીફ વરણી થઈ છે। સહકારી ક્ષેત્રમાં સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર આ સહકારી ક્ષેત્ર ખેડૂતો માટે કામ કરતું માળખું છે। બેંકના ચેરમેન તરીકે મને સહકારી માળખાનું રાજકોટ જિલ્લાનું એટલું ગૌરવ છે કે સમગ્ર આખા જિલ્લાની અંદર રાજકોટ બેંક હોય, રાજકોટ ડેરી હોય, જિલ્લા લેવલની સંસ્થા હોય, સમગ્ર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ કે તાલુકા સંઘની અંદર હર હંમેશા બિનહરીફ રીતે ચૂંટણી યોજાતી આવી છે અને સૌ સાથે મળી અને ખેડૂતોના હિત માટે હર હંમેશા સૌએ પ્રયાસો કર્યા છે। આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે હરકિશનભાઈ અને વાઇસ ચેરમેન નિલેશભાઈને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોની અંદર 2.5 વર્ષ માટે ખેડૂતોના હિત માટે સૌ સાથે મળીને કામ કરીએ।